આજે હું તમારી જોડે કોદરીની વેજીટેબલની ખીચડીની રેસીપી શેર કરી રહી છું, જે ખાવ આપણા શરીર માટે બહુ જ ગુણકારી છે. જે લોકોને ડાયાબિટીસ છે અને ચોખાની ખીચડી નહીં ખાઈ શકતા એ લોકો માટે તો આ ખીચડી બહુ જ ગુણકારી છે. અગર તમે વજન ઉતારવા માંગો છો અને કંઈક હલકું ફૂલકું ખાવા માંગો છો તો આ કોદરીની ખીચડી આપણે જરૂરથી ખાવી જોઈએ. એનાથી આપણું શરીર બહુ આસાનીથી ઉતરી શકે છે, કારણ કે આ ખાવામાં બહુ જ હલકી હોય છે. કોદરીને આપણે કોળો મિલેટ્સ પણ કહીએ, અને હવે તો સરકાર પણ કહે છે કે તમારા રોજના એક ટાઈમના ભોજનમાં આપણે મિલેટ્સનો ઉપયોગ તો કરવો જ જોઈએ. મેં અહીંયા એક મેઝરિંગ કપ જેટલું કોદરી લીધી છે. કોદરીને આપણે બરોબર પહેલાં સાફ કરવાની, પછી જ ઉપયોગમાં લેવાની. અડધી વાટકી જેટલી મગની ફોતરાવાળી દાળ લીધી છે અને અડધી વાટકી જેટલી મગની મોગર દાળ લીધી છે. બેને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે, અને આ આપણું એક બહુ જ હેલ્ધી આપણી ડાયટ બનીને રેડી થઈ જાય છે. હવે આને આપણે 3 થી 4 પાણીથી સરસ રીતે વોશ કરવાનું. વોશ કર્યા પછી 3 ગ્લાસ પાણી ઉમેરવાનું અને એને 2 કલાક માટે આપણે પલાળીને સાઈડમાં મૂકી દેવું. જેટલું મિલેટ્સ પલળે એટલું જ આપણા શરીર માટે ગુણકારી હોય છે, એટલે કોદરીને આપણે 2 કલાક તો પલાળવી બહુ જ જરૂરી છે. 2 કલાક પછી જો કેટલું સરસ આપણી દાળો પણ ફૂલી ગઈ છે અને જે કોદરી છે એ પણ ફૂલી ગઈ છે. મનગમતી કોઈ બી વેજીટેબલ્સ આમાં આપણે ઉમેરી શકીએ છીએ. મેં અહીંયા અડધું ગાજર લીધું છે, 2 લીલા મરચાં લીધા છે, 7 થી 8 કળી લસણની, 2 મીડિયમ સાઇઝના કાંદા, 1 મીડિયમ સાઇઝનું બટેકું, 1 મીડિયમ સાઇઝનું ટામેટું અને અડધું કેપ્સિકમ. હવે મેં અહીંયા કુકરમાં 2 મોટા ચમચા જેટલું તેલ ઉમેર્યું છે. અગર તમને ડાયાબિટીસ છે તો તમે બટેકાને સ્કીપ પણ કરી શકો છો. એક તેજપત્ર લેવાનું છે, એમાં એક લાલ મરચું, એક ફૂલ ચક્ર, 2 લવિંગ, થોડું આપણે હિંગ ઉમેરવાની, અડધી ચમચી જેટલું રાઈ અને અડધી ચમચી જેટલું જીરું ઉમેરવાનું. બધાને સરસ રીતે શેકાવા દેવાનું. શેકાઈ જાય એટલે 1 મુઠ્ઠી જેટલી આમાં આપણે સિંગ ઉમેરવાની છે. સિંગ ખાસ કરીને ઉમેરજો. ખાસ કરીને વેજીટેબલ ખીચડીમાં જ્યારે આપણે સિંગ ઉમેરીએ છીએ તે ખાવાની મજા જ કંઈક અલગ છે. હવે આમાં આપણે 7 થી 8 કળી લસણની, 2 લીલા મરચાંને ઝીણા સમારીને ઉમેરીશું. સૌપ્રથમ આમાં પહેલાં આપણે કાંદા ઉમેરવાના છે. કાંદા પણ આપણે લાંબા લાંબા સમારવાના છે. હવે એમાં જે મેં 2 મીડિયમ સાઇઝના કાંદા લીધા છે એને પણ પહેલાં આપણે બરોબર વોશ કરવાનું, પછી જ આપણે ઉપયોગમાં લેવાનું છે. બધાને સરસ રીતે હવે મિક્સ થવા દેવાનું. કાંદા સહેજ શેકાઈ જાય અને કાંદાનું કલર બદલાઈ જાય પછી આપણી મનગમતી કોઈ બી વેજીટેબલ્સ આમાં હવે આપણે ઉમેરી દેવાની છે. મેં અહીંયા અડધું ગાજર, અડધું કેપ્સિકમ અને 2 મીડિયમ સાઇઝના બટેકા લીધા છે. એને પણ બટેકાને પણ મેં એકદમ ઝીણા સમાર્યા છે, અને બધી વેજીટેબલ્સને બરોબર પહેલાં આપણે વોશ કરવાની, પછી જ ઉપયોગમાં લેવાની. બધાને હવે આપણે સરસ રીતે શેકી લઈશું લગભગ 2 મિનિટ માટે. 2 મિનિટ પછી અડધી વાટકી જેટલું આપણે આમાં વટાણા ઉમેરવાના છે. વટાણાની જગ્યાએ તમે તુવેરના દાણા પણ ઉમેરી શકો છો, એ પણ ખાવામાં બહુ જ મસ્ત લાગે છે. બસ હવે એને આપણે ફરીથી એકવાર સરસ રીતે મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા પછી હવે આમાં આપણે ટામેટાં ઉમેરવાના છે. બધા શાકભાજીની જોડે આપણે ટામેટાં નથી ઉમેરવાના. ટામેટાં આપણે એકદમ લાસ્ટમાં જ ઉમેરવાનું, જેથી જે શાકભાજી જે આપણે એમાં ઉમેરી છે એ સરસ રીતે શેકાઈ જાય, કારણ કે ટામેટાને શેકાતા બહુ વાર નથી લાગતી, એટલે પછીથી જ આપણે એમાં ટામેટાં ઉમેરવાના. ટામેટાં ઉમેર્યા પછી સરસ રીતે આપણે બધાને મિક્સ કરી દેવાનું છે. હવે બધા મસાલા કરીશું. અડધી ચમચી જેટલું મેં આમાં હલ્દી પાવડર ઉમેર્યું છે, 2 ચમચી જેટલું આમાં મેં લાલ મરચ પાવડર ઉમેર્યું છે, અને 1 ચમચી જેટલું મેં આમાં ધાણા જીરું પાવડર. મીઠું આપણે ટેસ્ટની અનુસાર ઉમેરવાનું છે. મરચું પણ તમે તમારા ટેસ્ટની અનુસાર આમાં ઉમેરી શકો છો. જેટલું તીખું મોડું ખાતા હોઈએ એ પ્રમાણે આપણે મરચું ઉમેરવાનું છે. બધાને સરસ રીતે હવે આપણે મિક્સ કરીશું અને 2 મિનિટ માટે સરસ રીતે શેકાવા દઈશું. જ્યારે 2 મિનિટ થઈ જાય પછી એમાં આપણે 7 થી 8 પત્તા જેટલું આપણે મીઠો લીમડો ઉમેરવાનો છે, અને 2 ચમચી જેટલું આપણે મોડું ઘરનું દહીં ઉમેરીશું. બધાને સરસ રીતે હવે મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમને આપણે ફૂલ કરી દેવાની છે, અને બરોબર આપણે એને મિક્સ કરવાનું છે, જેથી જે દહીં છે એ ફાટે નહીં અને એ દાણા દાણા ના દેખાય, અને એકદમ સરસ દહીં જે છે બધાની જોડે મિક્સ થઈ જાય. અને હવે ગેસની ફ્લેમને આપણે ધીમું કરી દઈશું, અને જે આપણે કોદરીને દાળને આપણે પલાળી રાખી હતી એની અંદરથી બધા પાણીને આપણે કાઢી લેવાનું. કોરી કરીને બધી કોદરીને અને દાળને બધા શાકભાજી જોડે મિક્સ કરી દેવાની. હવે જે આવે છે એ ખાસ છે પાણી, તો 3 ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરવાનું. અગર તમે બહુ ઢીલી ખીચડી ખાવ છો તો આપણે 4 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું, અને જે આપણે રેગ્યુલર જેવી ખીચડી બનાવીએ છીએ એવી બનાવવા માંગો છો તો 3 ગ્લાસ જેટલું જ પાણી ઉમેરવાનું. હવે બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું.
હવે કુકરને ઢાંકણું લગાવી દેવાનું. ઢાંકણું લગાવ્યા પછી મીડિયમ ગેસ ઉપર 3 વિસલ આવે ત્યાં સુધી સરસ રીતે ખીચડીને કૂક થવા દેવાનું. 3 વિસલ થઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરવાની અને કુકરને સરસ રીતે આપણે ઠંડુ થવા દેવાનું. આપણે એની જે વિસલની હવા છે એ કાઢવાની નથી. જ્યારે સરસ ઠંડુ થઈ જાય પછી આપણે કુકરને ખોલવાનું છે. અને જો કેટલી સરસ આપણી કોદરીની વેજીટેબલ્સ ખીચડી બનીને રેડી છે. આ ખીચડીને તમે રોજ ખાઈ શકો છો. ખાવામાં બહુ જ હલકી હોય છે અને એના ગુણ પણ વધારે છે. તમે શરીર ઉતારવા માંગો છો તો તમે એક ટાઈમ જમવામાં તમે આને જરૂરથી ખાઈ શકો છો. અને ડાયાબિટીસવાળા માટે તો બહુ જ ગુણકારી. ખીચડીની આજની આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમને થોડી બી મારી આજની આ કોદરીની ખીચડીની રેસીપી ગમી હોય તો તમે એને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો. આની ઉપર આપણે ઘી જરૂરથી નાખવાનું. ઘી નાખવાથી આ ખીચડીનો ટેસ્ટ બહુ જ વધી જાય છે. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.